નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા અકોટા 4 રસ્તા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, ત્યારે સ્થાનિકો પણ ટ્રાફિકને હળવું કરવા માટે પોતે અહીંયા પોલીસને મદદે આવી પહોંચ્યા છે। જ્યારે અહીંયા એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી તેવા પણ અમને કોલ મળ્યા હતા। ત્યારે આપ જોઈ શકો છો કે આ સમગ્ર અકોટા 4 રસ્તો છે અને ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। અહીંયાથી સ્થાનિકો છે તે પણ તેને વહાલે આવ્યા છે અને આપ જોઈ શકો છો કે જે અકોટા દાંડિયા બજાર બ્રિજ છે, અકોટાથી દાંડિયા બજાર બ્રિજ જવાના જે મુખ્ય માર્ગ છે તેના ઉપર સમગ્ર બ્રિજની ઠેઠ એટલે કે જ્યારે અકોટા વિસ્તારથી રાવપુરા વિસ્તારને જે જોડતો માર્ગ છે તો સમગ્ર ટ્રાફિક જામ ત્યાં જોવા મળી રહ્યું છે અને અહીંયા એમ્બ્યુલન્સ પણ અહીંયા હમણાં ફસાઈ હતી, તે હમણાં સ્થાનિકો દ્વારા કાઢવામાં આવી છે। માત્ર ગણતરીના 2 થી 4 જે પોલીસ કર્મીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે અને એના સ્થાનિકો મદદે પહોંચ્યા છે। કેટલા ટાઈમથી ટ્રાફિક જામ હતું અહીંયા? કેટલા ટાઈમથી ટ્રાફિક છે? આ 2 કલાક છે, 2 કલાકથી પોલીસ વાળા હતા ત્યારે ટ્રાફિક હતા, અમે બી હતા। તેમની મદદે તમે પણ પહોંચ્યા છો? અમે મદદ કરવા આવ્યા। એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી? એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ એટલે અમે નીકાળવા માટે આવ્યા છીએ। શું કહેશો, ટ્રાફિક છૂટું કરવા તમે પણ? અમે બી મદદ કરી છે। ઘણા ટાઈમથી અમારે 1-1.5 કલાક જેવું થઈ ગયું છે। પોલીસવાળા બી હતા પણ આ ટ્રાફિક કંટ્રોલ નહીં કર્યું કે આ પબ્લિક જ એવી છે, ગાંડા જેવી એમથી એમ ગાડી। હા, ટ્રાફિક જામ થાય છે? આ રોડ ખોદ્યું છે એના માટે। ઓકે, કેટલા ટાઈમથી રોડ ખોદેલું છે? આ તો યાર હું તો હમણાં થોડા ટાઈમથી જ આવ્યો છું, મને ખબર નહીં। હા, પણ ઘણો ટાઈમ જેવું થઈ ગયું છે। જે પ્રકારે અહીંયા જે મહાનગરપાલિકા દ્વારા રોડનું જે ખોદકામ કરવામાં આવ્યું હતું, કારણ કે આ જે રોડ છે તે રોડ અહીંયા બેસી ગયો હતો અને એમાં આ એક જ રોડ ઉપર એક જ દિવસમાં 6 થી 8 ભૂવાઓ પડ્યા હતા, જેને લઈને અહીંયા જે ડ્રેનેજની લાઇનનું કામ પણ અહીંયા શરૂ કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા આ જે કામગીરી છે પાછલા 1.5 મહિનાથી તો અમે પોતે જોઈ રહ્યા છે, 1.5 થી 2 મહિના થઈ ગયા છે, પરંતુ હાલ આ જે ડ્રેનેજનું લાઇનનું કામગીરી તો ચાલુ જ છે, પરંતુ આ એક માર્ગીય વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો। હવે આ એક રોડથી વન વે કરવામાં આવ્યું છે, છતાંય અહીંયા ટ્રાફિકની અવર જવર તો રહેતી જ હોય છે, જેના કારણે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો અહીંયા સર્જાય છે। મારે જે પોલીસવાળા છે તે તો અહીંયા 2-4 ઉપસ્થિત છે, પરંતુ સ્થાનિકો પણ અહીંયા ટ્રાફિકને છૂટું કરવા માટે તે પોલીસની મદદે આવ્યા હતા અને અહીંયા જે આખો જે દાંડિયા બજાર બ્રિજ છે જે તમે જોઈ શકો છો કે આખા દાંડિયા બજાર બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ હમણાં માધ્યમથી તમને બતાવવામાં આવી રહ્યા છે। આ ટ્રાફિકમાં પોલીસના વાહનો પણ સાથે જે એમ્બ્યુલન્સ છે તે પણ ફસાઈ હતી, પરંતુ એના સ્થાનિકો દ્વારા મદદે આવ્યા પછી આ ટ્રાફિક થોડું હલવું થયું છે, પરંતુ સમગ્ર ટ્રાફિક 4 રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે। આ તમને અમે આગળ જે દાંડિયા બજાર બ્રિજ છે ત્યાંના પણ કાકા કેટલા ટાઈમથી ટ્રાફિકમાં ફસાયા? લગભગ 25 મિનિટ થઈ। 25 મિનિટ કઈથી આવતા હતા? હું બિગિનિંગથી જ ઊભો હતો, અચ્છા, ચોકડીથી જ। સમગ્ર બ્રિજ ઉપર ટ્રાફિક છે? યસ, આમ ડાઉનમાં। રોજનો રસ્તો છે તમારો આ? હા, રોજનો છે, પણ આજે પહેલી વાર થયું આવું। પહેલી વખત? યસ સર, લગભગ 2 વર્ષમાં। 2 વર્ષમાં? યસ બસ, શું કહેશો? હોય હવે ક્યારેક તો આવું થાય। આ જેવી રીતે 25 મિનિટથી આ વાહન ચાલક છે તે અહીંયા ફસાયા હતા અને દાંડિયા બજારથી તેમને અકોટા 4 રસ્તા આવવામાં 25 મિનિટનો સમય લાગ્યો છે। અને તો અમે જે આગળના જે દ્રશ્યો છે અમે પણ એ બતાવીશું કે આ જે ટ્રાફિક જે જામ થયો છે જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સમગ્ર ટ્રાફિક તમે આ જોઈ શકો છો કે અકોટા 4 રસ્તાથી દાંડિયા બજાર જતા અને આવતા જે માર્ગ છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। આપણા પાસે એક 2 વ્હીલર ચાલક છે, કઈ બાજુથી આવતા હતા, કેટલી વારથી ફસાયા? અરે કલાકથી ફસાઈ ગયો છું।
અને તે આપણે રણિયા બજારની એ બાજુથી બી ટ્રાફિક છે ને આ બાજુ બી બહુ ટ્રાફિક છે. હા, અને આ કોઈ સુવિધા નથી અને કેટલા દિવસથી આ બંધ છે. એની લાઇટ જ બંધ છે, સિગ્નલ બંધ છે. અહીંયા એક માર્ગી રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કામગીરી ચાલુ છે. હા, તો એના માટે જ આવું થયું છે. અને આ સિગ્નલ બંધ છે બહુ દિવસથી. સિગ્નલ ચાલુ નથી થયું હજુ સુધી. 15 દિવસથી બંધ છે. ને હું એ નજીકમાં જ રહું છું, દરરોજ હેરાન થઉં છું. શું નામ છે તમારું? મણિયારભાઈ બંદૂકવાળા. મનિયારભાઈ બંદૂકવાળા છે તે કહી રહ્યા છે કે આ સમગ્ર જે મામલો છે ટ્રાફિક જામ થવાનો છે તે કાયમ જ અહીંયા જ્યારે સિગ્નલ બંધ કરવામાં આવે છે ત્યાંથી જ અહીંયા ટ્રાફિક જામ થતી હોય છે, પરંતુ પોલીસ જે છે તેમાં પોલીસ કર્મચારીઓ અહીંયા તો ટ્રાફિક હળવું કરવા ઉપસ્થિત છે અને સાથે જે સ્થાનિકો છે અખોટા વિસ્તારના જે નાગરિકો છે તે પણ તેમની સાથે જોડાયા છે અને એમ્બ્યુલન્સ ફસાઈ હતી તે એમ્બ્યુલન્સને પણ અહીંથી બહાર કાઢવામાં આવી એટલે એમને પણ રસ્તો આપવામાં આવ્યો, પરંતુ જે ટ્રાફિક જામ જો સર્જાય છે તે ટ્રાફિક જામના દ્રશ્યો અમારા માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે. કેમેરા પર્સન સાથે હું અબરાર સૈયદ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.